ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 7ના વિદ્યાર્થી આપણે સ્વાધ્યાય 3 માહિતીનું નિયમન ચાલુ કર્યું. આલેખ શીખવાડ્યા હતા છેલ્લે આપણે. આલેખ બધાએ ઘણી પણ નાખ્યા છે. હવે એવા જ આલેખ આપણે પણ કેવા સાંભળજો. દ્વિલંબ આલેખ દોરો. દ્વિલંબ આલેખ એટલે આપણે શીખવાડ્યા હતા કે દરેક આલેખમાં સ્તંભની પહોળાઈ એક સરખી હોય પણ સ્તંભની લંબાઈ એક સરખી હોય નહીં. બીજું શીખ્યા આપણે કે 5 માહિતીમાં 5 સ્તંભ હતા પણ હવે એક જ સ્તંભમાં 2 માહિતી બતાવવાની છે. એક જ સ્તંભમાં 2 માહિતી બતાવવાની. તમારો એક સ્તંભ હોય એમાં 2 ભાગ પડવાના. હું શીખવાડું અહીંયા ધ્યાન આપશે બધા. દાખલો પહેલો છે, શહેર છે બધા અમદાવાદ, અમૃતસર, બેંગ્લોર, જમ્મુ, મુંબઈ. એનું તાપમાન છે. તો આપણે એક જ સ્તંભમાં 2 માહિતી બતાવવાની છે એટલે એ કહેવાય દ્વિલંબ આલેખ દોરો. પહેલું નામ છે અમદાવાદ. એનું તાપમાન છે 38°C. એટલે આપણે હવે એને 38 થી દોરવાનું. અમદાવાદ છે, સાંભળો ખાસ. 1 સેમીનું પ્રમાણમાપ છે 5°C તાપમાન. 5°C. તો 38 क्या हશે? 35 છે. આમાં 35 પછી એ શીખવાડ દઉં. પહેલી લીટી 36, 37, 38. ત્રીજી લીટી સુધી આપણે દોરવાનું છે. તો એ અમદાવાદ આપણે દોરવાનું છે 38 સુધી. ક્યાં દોરવાનું? 38 સુધી. અને અડધો આલેખ દોરવાનું 38 સુધી. તો આ એકમાં જ આપણે દોરી નાખ્યું 38 એટલે કે અમદાવાદ દોરાઈ ગયું. બાકીનો અડધો વધ્યો એમાં લઘુત્તમ 29 ક્યાં આવશે? 25 પછી 26, 27, 28, 29 અહીં સુધી આવશે. એ આપણે આલેખ દોરી નાખવાનો છે 29 સુધીનો. 29 બરોબર છે. હવે એમ થાય કે નાનું મોટું છે તો આપણે બરોબર મધ્યમાં લઈને શું કરવાનું છે? લીટી આપણે દોરી નાખવાની. એટલે એક જ સ્તંભમાં અમદાવાદ એક જ સ્તંભ છે એમાં આપણે 2 આલેખ દોર્યા. આ તો આપણો મહત્તમ 38 અને એ જ સ્તંભમાં અડધો 29°C એ છે આપણું લઘુત્તમ તાપમાન. અમદાવાદનું પૂરો થઈ ગયો. હવે ચાલુ કરીએ આપણે બીજો શહેર છે અમૃતસર. અમૃતસરમાં મહત્તમ છે 37. ક્યાં 37? 35 પછી 36 અને 37 એટલે બીજી લીટી આપણી. તમારે તો આડી લીટી દોરી જશે એટલે ઈઝી પડશે. 37 ક્યાં આવશે? તો હું દોરી નાખું છું 37 સુધી આવતો બરોબર છે. અને અડધો સુધી અડધો દોરવાનું છે. આ આપણો મહત્તમ 37°. એ સ્તંભ અડધો થઈ ગયો. એકાદ નીચેની અડધો સ્તંભ છે 26° લઘુત્તમ. તો અમૃતસરમાં 26 લેવાનું છે. અહીંયા 25 છે અને અહીંયા 26 છે. તો 26 સુધી નાખવાનું છે. એ 26 સુધી દૂર નાખવાનું આપણે અહીંયા અડધો મહત્તમ તાપમાન અને બીજો અડધો લઘુત્તમ તાપમાન. એક જ સ્તંભમાં 2 ભાગ પાડતા. સંદર્ભ પડી ગયો તને. શહેર કીધું બેંગ્લોર 28 છે. તો 28 ક્યાં આવશે? તો અહીંયા 25 છે, 26, 27, 28 છે. 25 પછી 26, 27 અને 28 ક્યાં હશે? તો અહીંયા 28 આવી ગયો આપણો. ક્યાં આવ્યો? 28. દોરી નાખીએ 28 હવે. અને અડધું આપણે દોરવાનું છે. એટલે આ થઈ ગયું આપણું 28 વાળું મહત્તમ બેંગ્લોરનું. એમાં અડધો સ્તંભ 21°C. લઘુત્તમ 21 છે. તો અહીંયા 20 છે આપણું અને એક 21 એટલે અહીંયા 21 આવી છે. 20 ને 1 21. એ આપણે દોરી નાખવાનું છે હવે 21 સુધી. રેડી? આ મહત્તમ હતું, આ તો હતું લઘુત્તમ. બેંગ્લોર પૂરું થઈ ગયું. હવે વાર આવે ચેન્નઈ 36 છે. તો આ ચેન્નઈનો સ્તંભ આપણે ગણો 36 સુધી. તો અહીંયા 35 છે. 35 ક્યાં હશે? તો કે 35 આપણે અહીં સુધી 35 આવે લખવાનું. અહીં 35 છે અને ઉપર એક 36. 35 ને 1 36. 36 સુધી આપણે ચેન્નઈ દોરવાનું છે. તો આ 36 સુધી આપણે ચેન્નઈ અડધું ચેન્નઈ દોરી નાખવાનું. આપણું 36° એટલે કે મહત્તમ 36 પતી ગયું.
હવે લઘુત્તમ લે 27 એટલે એમાંની અડધો સ્તંભ પૂર્ણ કરે 27 નો તો આ 25 છે અને 25 પછી 26 27 27 ક્યાં આવશે તમારે લીટી દોડી છે વાંધો નહીં તમારો તમારી સીધી લીટી આવી જશે અહીંયા આવશે આપણો 27 સેલ્સિયસ તાપમાન એટલે મહત્તમ લઘુત્તમ દરેકમાં એક જ સ્તંભમાં બબ્બે માહિતી દર્શાવી છે દિલ્હી વાળો 38 છે પેલો વાળો તો 35 પછી 36 37 ને 38 છે એટલે 38 તો ક્યાં આવશે તો 38 આપણે આવશે અહીંયા બરાબર આટલા કે 38 આવશે જો ચેક કરી લઈએ દિલ્હી લેવાના આપણે 38 અંશ સ્તંભમાં અડધો પેલા અડધો તો કોણ છે દિલ્હી 38 એમાં લઘુત્તમ છે 28 ક્યાં 25 પછી 26 27 ને 28 એટલે ત્રણ લીટી છે 28 બરોબર છે એટલે આપણે અહીંયા 28 છે તમારે વિકૃતિ દોરવાનું સરસ પડે છે ખ્યાલ આવી ગયો હોય જમ્મુ પહેલું 41 છે 41 ક્યાં આવશે 40 પછી 41 પછી 41 તો કુલ જોડે તમારે મૂકી દે ચેક કરી લેવાનું કે 40 અને 41 છે એટલે એક તક અહીંયા આવે છે દોરીને ઠીક કરો થઈ ગયું આપણું આવી ગયા જમ્મુ મહત્તમ હતું 41 હતું હવે આનો લઘુત્તમ છે 26 તો એ જમ્મુમાં બીજી માહિતી 26 દર્શાવવાની છે તો એ 26 ક્યાં હશે 25 અને 1 26 આવશે 25 ને 26 આ માહિતી પતી ગઈ આપણે જમ્મુની 26 સુધીની હવે લઈએ મુંબઈ છેલ્લો શહેર બાકી રહ્યો 32 છે તો 30 પછી 31 32 તો એ દાખલો લખીએ તો 32 નો દાખલો આવશે આપણે અહીંયા બરોબર છે એ દૂર નાખો 32 મુંબઈ નું દૂર નાખો આ મુંબઈ દૂર નાખ્યું અને પછી માં અડધું પાછું આ લેખા દૂર નાખ્યો મુંબઈ નું ચલો હવે એનું મહત્તમ પતી ગયું મુંબઈ લઘુત્તમ છે 27 તો 25 તો સરળ બની પછી લીટી 26 બીજી લીટી 27 સુધી દોરવાનું આપણે એનું નાખી 27 વાળો એ પણ દોરી 27 દોરવાનું બરોબર છે ભાગે બધા સ્તંભ દોરાઈ ગયા છે એક જ સ્તંભમાં બબ્બે માહિતી બધી દોરી નાખી જેટલા શેર હતા એ બધાની માહિતી બતાવી હવે આપણે શું કરીશું સાંભળજો હવે ખાસ જોવાનું છે આ બબ્બે માહિતીને આપણે અલગ અલગ પડવાની છે કઈ માહિતી હતી તો પહેલી માહિતી હતી મહત્તમ અને બીજી માહિતી હતી લઘુત્તમ આ દાખલામાં આટલો મુદ્દો વધ્યો આપણી પાસે એટલે આલેખમાં આપણે અલગ પડવાનું છે બે ખરાના સરખા જ છે આપણને કદી ખબર પડે કે કયું મહત્તમ છે કયું લઘુત્તમ છે તો એના માટે આપણે બે ભાગ પડ્યા એક મહત્તમ વાળું બીજું લઘુત્તમ વાળું હવે સાંભળજો મહત્તમ ને હું કોરું રાખીશ બ્લેન્ક અને લઘુત્તમ ને હું ડિઝાઇન પાડી દઈશ તો જ્યાં પણ લઘુત્તમ છે એમાં આપણે ડિઝાઇન પાડી દેવાની છે આ લઘુત્તમ વાળું બધું પહેલું મહત્તમ કોરું અને આ જે ડિઝાઇન કોણ છે તો કે લઘુત્તમ છે દરેક દાખલામાં લઘુત્તમમાં ડિઝાઇન પાડી દઈશું બધામાં એટલે બે વિભાગ આપણા અલગ પડી ગયા મહત્તમ કયું અને લઘુત્તમ કયું બંને દાખલા બધાને ખબર પડે જેવું છે બહુ ઘૂંટવાનું નહીં આલેખ ક્યારે પણ ઘૂંટવાનો નહીં આપણો આલેખ અહીં પૂરો થયો અહીંયા આપણે પ્રમાણ માપ લખવાનું છે મેં ઉપર લખ્યું છે આ શું હતું તો કે તાપમાન હતું આ શું હતું શહેર હતું મારી પાસે જગ્યા નથી એટલે મેં શહેર લખ્યું નથી તમારે લખવાનું શહેર કઈ નાખે બે તીર મારવાના છે આ મહત્તમ બ્લેન્ક એટલે જેટલા બ્લેન્ક સ્તંભ છે એ બધા મહત્તમ ના છે અને જેટલા ડિઝાઇન વાળા બધા કોણ છે લઘુત્તમ વાળા બધાને સમજણ પડી ગઈ આ જ ફોટો પણ મોકલીશ તમને એટલે આ જોઈ પણ દાખલા બે ગણવા છે
દાખલો બીજો ગણીએ આપણે કેવો દાખલો દ્વિલંબ આલેખ દોરો વર્ષ છે અને એમાં કેટલા વિષયની ચોપડીઓ વેચી એની માહિતી છે 1995 96 97 98 વિષયો આપણે ચોપડી વેચી છે કઈ ચોપડી કેટલી વેચી બે વિષયની ચોપડી છે અંગ્રેજી અને હિન્દી તો 95 સાલ એમાં પહેલી આપણા કેટલી 35 છે 36 ચોપડીઓ 36 તો 36 ક્યાં આવશે બી 1995 માં હવે સાંભળજો અહીંયા પ્રમાણમાં છે 1 શ્રેણી બરાબર 10 સંખ્યા 1 શ્રેણી બરાબર 10 સંખ્યા હવે 10 10 તો દાખલો છે તો શું કરીશું આપણે દાખલો ગણો 10 10 કરીએ 12 14 16 18 20 ત્યાં આવ્યો તાકે 40 છે અહીંયા આ કોણ છે 40 તો પહેલી લીટી 42 44 46 48 30 છે અહીંયા તો 32 34 36 38 આ દાખલા આપણે શીખવાડ્યા આગળના વિડિયોમાં એ દાખલા છે પણ ડબલ માહિતી એક જ સ્તંભમાં ડબલ માહિતી દર્શાવવાની છે પહેલું અંગ્રેજી લઈએ આપણે 35 36 તો 30 પછી 32 34 36 અહીંયા 36 આવે એટલે અહીંયા આપણો ભાગ પર 36 આવે મે લાંબી કરી નાખી તમારે લાંબી કરી નાખવાનું વાંધો નહીં જોઈ લો આ આપણો આવી ગયું 36 આવી ગયું તાપમાન સંખ્યા એવા 1995 સાલમાં 50 આ અડધો સ્તંભ કેના શું લેવાનું છે 50 આપણો આવે 50 તો 50 લઈ લઈએ સુધી તમારી લીટી દોરી દે 50 તો ચેક કરજો આખી 50 તો ત્યાં 50 સુધી આપણે એને દોરી નાખવાની લીટી જોઈ લો બરોબર છે આ પૂછી નાખું છું આ 50 દોરી આ 1995 સાલમાં આ પહેલું ખાનું હતું અંગ્રેજીની ચોપડી બીજું ખાનું હતું હિન્દી એટલે અંગ્રેજી હતી 36 સુધી એટલે 36 સુધી આપણે સ્તંભ દોરી નાખ્યો બીજો અડધો સ્તંભ હતો 50 એટલે 50 સુધીનો સ્તંભ દોરી નાખ્યો એટલે એક જ સ્તંભમાં બે માહિતી આપણને મળી ગઈ 1996 ચાલુ કરી એમાં પહેલી 44 છે 44 ક્યાં હશે 40 પછી 42 44 બીજી 40 પછી બીજી લીટી બરોબર છે દોરી નાખો બીજી લીટી 40 પછી એક 42 બીજી 44 છે આ સ્તંભ તો 96 સાલમાં 44 વાળો નંબર અડધો ગયો ચલો 44 દોરી ગયું એમાંથી 52 હિન્દી ચોપડી તો 50 પછી પહેલી લીટી આવશે 2 50 પછી 2 કોણ હશે તો કે 52 આ 50 અને 2 52 એટલે આવશે 52 તો હું જોડું તો 52 ને ચલો ચેક કરી લઈએ હવે 44 અંગ્રેજીની 52 હિન્દીની હવે 57 સાલ આવી 57 સાલમાં શું કહે છે લોકો કહે છે કે અંગ્રેજીની 48 છે ક્યાં આવશે 48 40 પછી 42 44 46 અને 48 તો 40 પછી 48 છે એટલે 42 44 46 અને આટલા વાગે આવશે 48 તમારી રીતે દોરવા નથી આ આપણે આવી ગઈ 48 રહી ગઈ બરોબર છે 48 રહી ગઈ એમાં 64 હિન્દીની 64 60 પછી 62 64 60 પછી 64 દોરવાની તો ચેક થઈ ગયા પહેલો ભાગ હતો અંગ્રેજીની 48 ચોપડીઓ અને હિન્દીની 64 સંખ્યા સુધી છે આપણે 60 પછી 62 અને ચોપડી મૂકાઈ ગયા ને મૂકાઈ ગયું આ
આવશે આ કેટલું 64. હવે છેલ્લો 1998 સાલ છે એમાં પહેલું 62 છે. 62 ક્યાં 60 પછી પહેલી લીટી 60 પછી પહેલી લીટી 62 ની સાલ 62. આ અંગ્રેજી 62. હવે એ જ સાલમાં 1958 માં હિન્દીની 68 છે. એ ખાનો પર 68 ક્યાં શું 60 પછી 62 64 66 ને 68 લઈને આલી 68 એ સુધી લીધો પછી આપણે આટલી લીધી છે 68 સુધીની. બધા સ્તંભ ચલ દોરી ગયા. હવે શું કરીશું આની જે બે ભાગ પાડો છે ને કયા અંગ્રેજીનો કયો સ્તંભ છે અને હિન્દીનો કયો સ્તંભ છે આ તરંતો કરીએ. હિન્દીને બ્લેન્ક રાખીએ અને અંગ્રેજીમાં આપણે ડિઝાઇન દોરી નાખીએ. બરોબર છે. પહેલું ખાનું તો અંગ્રેજી દરેકમાં પહેલા ખાનામાં ડિઝાઇન દોરી નાખીશું આપણે. ડિઝાઇન તમને જે ગમે પણ એક સરખી દોરવાની. દરેક ખાનામાં પહેલું શું કરી નાખ્યું આપણે અંગ્રેજીમાં ડિઝાઇન દોરી નાખી. એટલે પહેલું ખાનું અંગ્રેજી દરેકમાં પહેલું ખાનું અંગ્રેજી અને બીજું ખાનું પણ જાય હિન્દી. આ દાખલો આપણો પૂરો થયો. બધા ખબર પડી ગઈ. આ શું હતું તો ચોપડીની સંખ્યા એટલે ચોપડીની સંખ્યા. આ કોણ હતું વર્ષ. તમે વર્ષની 3 માર્યા. હવે બધા ચેક કરી લે બંને દાખલા તમારે ગણવાના છે. હું હોમવર્ક આમાં મોકલીશ તમને વિડિયોમાં મોકલીશ હોમવર્ક. પણ અત્યારે બે દાખલા ગણી લેવાના છે સરસ આલેખપત્રમાં કે આલેખમાં અને એકદમ રેડી કરી નાખો. કોઈને ભૂલ પડે ના સમજ પડે મને કોલ કરજો. પણ દરેક જણ લેસન લખે. અમુક 5-10 જણા જે રેગ્યુલર છે. ઇયરફોન ભરાવો પહેલા ખાસ સૂચના મોકલું છું. ઇયરફોન ભરીને બેસતો તો મજા આવશે. તો બે દાખલા જોઈ લો ચેક કરો ફટાફટ લઈ. બધાને સમજણ પડશે કે પડે? બધાએ વ્યવસ્થિત દાખલા જોવાના છે. 5-5 ના દાખલા શું હોય સરળ હોય. 5 પછી 6 7 8 9 10 35 36 37 37 39 40 5-5 માં સરળ હોય. 10-10 માં બે હોય. 20 22 24 26 28 40 છે તો 42 44 46 48 70 છે તો 72 74 76 78 5-5 માં સરળ ગણવાના. 10-10 માં બબ્બે ના ગેપ ગણવાના. પણ દાખલા બધાના આવડવા જોઈએ. ઓકે ગુડ બાય.